ઝરપાની ગામના આદિજાતિ ખેડૂતોની મુશ્કેલી. ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ પાઇપ ન મળવાની ફરિયાદ. વાલિયા તાલુકાના ઝરપાની ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવાએ ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને પાઇપ ન મળવાની સમસ્યા અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ નાના ભર્યા હોવા છતાં બીજું વર્ષ શરૂ થયું હોવા છતાં પણ તેમને પાઇપ મળ્યા નથી. ચંપક વસાવાએ જણાવ્યું કે આ મુદ્દે વારંવાર જવાબદાર અધિકારીઓ પાસે માહિતી માંગવામાં આવી, પરંતુ તેમની તરફથી માત્ર આશ્વાસન જ મળ્યું, કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ ઉપરાંત મોટી રકમ ચૂકવી હોવા છતાં પાઇપ ન મળતા ખેડૂતો મોંઘા ભાવે ભાડાના પાઇપનો ઉપયોગ કરી ખેતી કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોની માંગ છે કે તંત્ર આ યોજનાનો લાભ સમયસર આપે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે, જેથી આદિજાતિ ખેડૂતોને રાહત મળી શકે. મારું નામ ચંપકભાઈ ડી વસાવા, રહેવાસી ઝરપણિયા. અમે વાલિયા ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસે 2023-24ના હિસાબી વર્ષની અંદર ટ્રાઇબલમાંથી પાઇપ માટે અરજી આપી અને એ લોકોએ જે તે ઓફિસવાળાએ અમને ચલણથી 15,625 રૂપિયા પણ ભરાવેલા, પણ ત્યાર પછી આજ દિન સુધી નથી અમને પાઇપ આપી કે નથી અમને કોઈ સંતોષકારક જવાબ મળતો, જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ જેમ બને તેમ અમને જલ્દીથી પાઇપ મળી જાય. ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસ ફક્ત માત્ર ને માત્ર આદિવાસી લોકોના કામ માટે ઓફિસ ખોલેલી છે. આદિવાસી અમે બધા ખેડૂતો છીએ. વાલિયા તાલુકાના એક પણ ખેડૂતને આ 2024ના માર્ચ સુધીમાં જેણે આ ચલણથી નાણાં ભર્યા છે એમને હજુ સુધી એક પણ પાઇપ મળી નથી. અને જો આગામી સમયમાં અમને જો આ પાઇપો માટે જો નહીં આપવામાં આવે તો અમે મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. ઓકે.